હેલો એવરીવન. એક વખત આગ્રાના મહેલમાં અકબર રાજા અને બિરબલ બંને ત્યાંના ફેમસ જે અંગુરી બાગ છે એમાં બંને સાંજ પડે બેઠા હતા અને એકદમ મસ્ત આમ ઠંડો પવન છે એ વાત હતો. અને ત્યાં સરસ મજાના ફળો અને ડ્રાય ફ્રૂટ્સ ને એવું બધું પડેલું હતું. અને અકબર રાજા છે એ ફ્રૂટ્સ ખાવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને આજુબાજુમાં તેના દાસીઓ બધા હોય છે. એટલે એ કહે છે કે અમે તમને સુધારી આપીએ અને તમે ફળો આરોગો. પણ એ દિવસે અકબરની ઈચ્છા જ કંઈક અલગ હતી. કે છે કે ના, હું જાતે સુધારીશ અને ખાઈશ. એટલે પેલા કે બધા દાસીઓ કહે છે કે અરે, આપ તો શહેનશાહ છો, આપ થોડું આવું નાનું કામ કરી શકો, માટે લાવો અમે આપને સુધારી આપે. પણ અકબર તો એકનો બે નો થયો. બિરબલ કહે છે કે દાસીઓ ના સુધારી આપે તો કાંઈ વાંધો નહીં, હું તમારા માટે આ સેવા કરી આપું, પણ તમારાથી આવું કામ ના કરાય. પણ અકબર તો એ દિવસે મનમાં ઠાનીને બેઠા હતા કે ના, આજે તો હું જ ફળો સુધારીશ અને ખાઈશ. અને પોતે છરી લઈ અને સુધારવા જાય છે ને એક બે ચીર કાપે છે ને ત્યાં જ એના અંગૂઠામાં કાપો પડી જાય છે. છરીથી એમને વાગી જાય છે અને લોહીની ધાર પડવા માંડે છે ને બહુ વધારે પડતું એમને વાગી જાય છે. એ સમયે બિરબલ એવું બોલ્યો કે કાંઈ વાંધો નહીં જહાંપના, જે થાય એ સારા માટે. અને આ સાંભળીને અકબર એકદમ ગુસ્સે થઈ જાય છે કે શું બોલસ બિરબલ તું? અહીંયા મને વાગી ગયું, મારો અંગૂઠો કપાઈ ગયો છે, એમાંથી લોહીની ધારા થાય છે, લોહી રૂકતું નથી, અને તું આવું બોલસ જે થાય સારું થાય? જા, તને હવે હું બંદીખાનામાં નાખી દઈશ. અને પછી એમને ગુસ્સામાં બીજા દરબારીઓને આજ્ઞા કરી કે તમે બિરબલને બંદીખાનામાં પૂરી દો. અને બિરબલને તો બંદીમાં નાખી દીધો. અને પછી એમને દુખાવો તો બહુ થતો હતો, પણ એક બે દિવસ એને બિરબલ બહુ પ્રિય હતો, એનો મિત્ર હતો. દરબારી તો હતો જ, પણ સાથે સાથે એનો મિત્ર હતો. એટલે એને આમ એક બે દિવસ થયા ને તો મજા નહોતી આવતી. એટલે વિચારે છે કે ચલો હું શિકાર પર જાઉં. અને પછી એ દિવસે એકલા શિકાર પર નીકળી જાય છે, કારણ કે એમના જે પ્રિય સખા હતા બિરબલ, એ તો બંદીખાનામાં હતા. એટલે જાય તો છે. અને એ દિવસે જોગાનું ચોક સાંજ પડી જાય છે, કોઈ શિકાર પણ ન મળ્યો અને એકદમ આમ અંધારું થવા આવે છે. અને અકબર હતા એ રસ્તો પણ ભૂલી જાય છે, જંગલમાં ભૂલા પડી જાય છે, કોઈ દૂરના ગામમાં નીકળી ગયા હોય છે. હવે ત્યારે તો કાંઈ અત્યારની જેમ ગૂગલ મેપ હતો નહીં કે ગૂગલમાં નાખી અને પોતે પાછા આગ્રા પોતાના મહેલ સુધી પહોંચી શકે. એટલે એકદમ આમ ખોવાઈ જાય છે. અને એ જ સમયમાં ત્યાં આદિવાસીઓનું એક ટોળું આવે છે કે જેને પોતાના ભગવાનને કંઈક બલિ ચડાવી હોય છે, માણસની બલિ ચડાવવાની હોય છે. અને એને અકબર રાજા હાથમાં આવી જાય છે અને એકદમ ખુશ થઈને બધા ઢોલ નગારા વગાડવા માંડે છે કે ચલો ચલો, આપણને એક માણસ મળી ગયો બલિ ચડાવવા માટે. અને અકબર તો એકદમ ગભરાઈ જાય છે કે આ લોકો તો મને મારી નાખશે, કારણ કે ત્યાં એના આજુબાજુ કોઈ સિપાહીઓ નહોતા, કોઈ દાસીઓને સાથે લઈને નહોતા આવ્યા, પોતે એકલા જ હતા. અને પછી બધા આદિવાસીઓ હોય છે એને મારવા જતા હોય છે. અને ત્યાં જ એની નજર અકબરે આખું પાટાપિંડી કરી છે ને ત્યાં પડે છે એના હાથ પર. અને પૂછે છે કે એ માણસ, આ તને શું થયું છે? ત્યારે અકબર કહે છે કે મારો તો અંગૂઠો કપાઈ ગયો છે, એટલે મેં ત્યાં પાટાપિંડી કરેલી છે. અને બધા આદિવાસીઓ એકદમ ઉદાસ થઈ જાય છે કે આ માણસ તો હવે ખંડિત કહેવાય, માટે આપણે એની બલિ ના ચડાવી શકીએ, એને છૂટો મૂકી દો. અને એ લોકો અકબર રાજાને મૂકી દે છે, છોડી દે છે. અને પછી તો અકબરને હાશ થાય છે અને માંડ સવાર પડતા પોતે આગ્રાના મહેલમાં પહોંચે છે. અને પછી તરત જ રહી નથી શકતા અને પછી બિરબલ પાસે જાય છે બંદીખાનામાં અને બધી વાત કરે છે કે આવું થયું બિરબલ એમ, કારણ કે હવે તો ગુસ્સો ઠંડો પડી ગયો હતો. અને પછી બિરબલ એ સમયે પણ એવું બોલે છે કે જે થયું એ સારું થયું. એટલે અકબર કહે છે કે બિરબલ તું દર વખતે આવું કાંઈ પણ થાય ત્યારે બોલે છે કે જે થયું એ સારું થયું, જે થયું એ સારું થયું, તો આનો શું મતલબ છે? એ વખતે બિરબલ એને સમજાવે છે કે જુઓ જહાંપના, એ દિવસે તમારો અંગૂઠો કપાઈ ગયો ત્યારે પણ મેં એવું કહેલું કે જે થયું એ સારું થયું. તમે મને બંદીખાનામાં નાખ્યો એ પણ સારું થયું. એનું કારણ છે કે જો બંદીખાનામાં તમે મને ન નાખ્યો હોત એ દિવસે, તો
હું પણ તમારા ભેગો શિકાર કરવા આવ્યો હોત અને તમને અંગૂઠામાં વાગ્યું છે એટલે તમે ખંડિત હતા તો તમને છોડી દીધા, પણ જો તમે મને બંદીખાનામાં ન નાખ્યો હોત તો હું તમારી સાથે હોત, તો તમને મૂકીને આદિવાસીઓ છે એ મને પકડીને મારું બલિ ચડાવી દે. તો આજે આપણે બંને જીવિત છીએ ને, તો એ જે થયું એ સારા માટે થયું ને, એના લીધે છે. માટે ગીતામાં પણ આપણને કહેવાયું છે ને કે જે કાંઈ પણ અત્યાર સુધીમાં થઈ ગયું છે, અત્યારે થઈ રહ્યું છે અને હવે જે ભવિષ્યમાં થશે, એ દરેક ક્રિયા, દરેક બાબત, દરેક ઘટના એ સારા માટે છે. માટે દરેક બાબતમાં જો આપણે જીવનમાં પોઝિટિવિટી રાખશું, સકારાત્મક બધા આપણા વિચાર રાખશું, વ્યક્તિ પ્રત્યે, કોઈ ઘટના પ્રત્યે, કોઈ પરિસ્થિતિ પ્રત્યે, તો આપણો આખો જીવન જીવવાનો જે દ્રષ્ટિકોણ છે ને એ બદલાઈ જશે. થેન્ક યુ.